પ્રોગ્રેસિવ લેન્સીસ સાથે આપણે એડેપ્ટેશન ના આવું, તેની પાછળ પ્રોપર ફ્રેમ સિલેક્શન અને પ્રોપર ફિટિંગ એ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. સૌપ્રથમ આપણે જાણીએ કે પ્રોગ્રેસિવ લેન્સીસ છે શું. પ્રોગ્રેસિવ લેન્સીસને 3 પોર્શનમાં ડિવાઈડ કરેલા હોય છે, જેની અંદર ડિસ્ટન્સ વિઝન, ઇન્ટરમીડિયેટ વિઝન અને નિયર વિઝન એ રીતના 3 પોર્શન્સ કવર કરેલા હોય છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ફ્રેમ સિલેક્શનની. ફ્રેમ સિલેક્ટ હંમેશા આપણે એવી કરવી જોઈએ કે જે આપણા ફેસને અકોર્ડિંગ રહે. ફ્રેમ વધારે સાઇઝમાં મોટી ન હોવી જોઈએ, વધારે સાઇઝમાં નાની ન હોવી જોઈએ, અને ખાસ પ્રોગ્રેસિવના 3 ઝોન્સ એ ફ્રેમની અંદર કવર થવા જોઈએ. બીજી વાત કરીએ તો આપણે ફિટિંગની. ફિટિંગની અંદર 2 મેજરમેન્ટ્સ, જેમાં પહેલું છે આઈપીડી. આઈપીડી એટલે કે ઇન્ટરપ્યુપિલરી ડિસ્ટન્સ, એ પ્રોપર હોવું જોઈએ. અને બીજી વસ્તુ છે ફિટિંગ હાઇટ. ફિટિંગ હાઇટ એ વસ્તુ ડિટરમાઇન કરે છે કે આપણી આંખો પ્રોગ્રેસિવ લેન્સીસના 3 ઝોન્સને કેવી રીતે એક્સેસ કરે છે. ઘણા કેસીસમાં ફિટિંગ હાઇટ વધારે હાઈ કાં તો વધારે લો હોવાને કારણે આપણને ડિસ્ટન્સ કાં તો નિયર ઝોનમાં તકલીફ પડે છે, કે જેને કારણે આપણે પ્રોગ્રેસિવ લેન્સને ઇઝીલી એડેપ્ટ થઈ શકતા નથી. હવે આપને કામને અનુલક્ષીને, આપણી એજને અનુલક્ષીને આપને કયા લેન્સીસ વધારે સુટેબલ રહે છે, કઈ ફ્રેમ્સ વધારે સુટેબલ રહે છે, એની વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.